અરવલ્લી જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના 3 રેલવે ફાટક પરના રસ્તા સમારકામને લઈ બંધ રહેશે। રેલવે ફાટક નંબર 82, 86 અને 78 નું સમારકામ કરવાનું હોવાથી માર્ગો બંધ રહેશે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહિયોલ પાસેના ફાટક 82 ના સમારકામ માટે રસ્તો 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી બંધ રહેશે। મોડાસા સંયોગ ચોકડીથી ધનસુરત તરફનો બાયપાસ માર્ગ ફાટક 86 ના સમારકામ માટે 9 અને 10 એપ્રિલે બંધ રહેશે। ધનસુરામાં અમદાવાદ તરફનો હાઈવે ફાટક નંબર 78 ના સમારકામ માટે 11 અને 12 એપ્રિલે રસ્તો બંધ રહેશે। જાહેર કરાયેલી તારીખે સવારે 8 વાગ્યાથી સમારકામ પૂર્ણ થયાની તારીખે સાંજે 8 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે। રેલવે ફાટકના સમારકામ માટે માર્ગો બંધ રહેતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે। ધનસુરાથી મોડાસા તરફ આવતા વાહનોએ સિકા ચોકડીથી ભેંસાવાડા થઈ કિશોરપુરા ચોકડીથી મોડાસા આવવું પડશે। મોડાસાથી અમદાવાદ જતા વાહનોએ કિશોરપુરા ચોકડી થઈ રણાસણ તલોદ માર્ગના ઉપયોગ કરવો પડશે। બાયડથી મોડાસા આવતા વાહનોએ ધનસુરાથી અણિયોર સોમપુર થઈ મોડાસા અથવા માલપુર તરફ જઈ શકશે। અરવલ્લી જિલ્લાના 3 રેલવે ફાટકો પરના રસ્તા સમારકામને લઈ બંધ રહેશે। સમારકામ નડિયાદ મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે એ બંધ કરવા માટે સિનિયર સેક્શન એન્જિનિયર તરફથી આપણને 2 વખત અરજી મળી હતી। અગાઉ 10મા 12માના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખી હતું, એમની માગણી માન્ય નથી આપી, પણ એમનું સમારકામ છે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે, એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ નડિયાદ મોડાસા રેલવે લાઇનનું સમારકામ કરવાનું છે। એના અંતર્ગત આવતી આપણી 3 ફાટકો છે, ફાટક નંબર 82, 86 અને 78। આ ફાટકો એમણે દરેક ફાટકમાં 2 દિવસ માગ્યા છે, એટલે 6મી તારીખથી આપણું ફાટક બંધ થશે અને 6 થી 8, પછી 9 થી 10 અને 11-12 એમ 3 દિવસ 2 દિવસ માટે 3 ફાટક બંધ રહેવાના છે। અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે એક જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે।